जय माताजी। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો ડાયરેક્ટ આપણે કટરેથી ચાલુ કરી। આ બીજો ફેરો ફરી લાલાભાઈની લારી જોડાઈ આવ્યા છે। આપણી લારી ભરીને મૂકી દીધી છે। મયુરભાઈ આવવાનો હોય, જેતપુર જવાનો હોય, લઈને નાખવા। આજે સવારના બીજો ફેરો ભરાય છે। આપણે લાલાભાઈની લારી જોડી આવ્યા છે। જો રમા કાકાનામાં કાઢી છે આપણે જો બીજા ખેતરમાં આવી ગયા છે। જો અહીંયા એક રાઉન્ડ લાગી ગયો છે। આમાં ચાલુ કરી દીધું છે આપણે ઠલવવાનું। ટ્રેક્ટર ઊંધું રહી ગયું છે બધું, છે ને આમ જાય છે, બોનેટ માથે જાય છે બધું। હાલો આપણે જેતપુર જો ફેરો લઈને જાય છે। 4 વાગી ગયા છે, 5 વાગ્યા યાર્ડ ખુલે છે। તો રાહુલને ભેગો લઈ લીધો છે। એક જણો આયરે હોય તો ઉપાધિ નહીં। પેલો ફેરો લઈને જાય છે જેતપુર। હાલો એ બાજુ કેવો ટ્રાફિક છે, ઘઉંની કેટલીક લાઈન છે બતાવી તમને આગળ। આપણે પહેલાં ટ્રેક્ટર રાખી દીધું હતું। હવે 9 વાગ્યા ખુલે છે યાર્ડ, એટલે જમી કાઢવીને હવે જાય પેટલા જ ભેગા છે હાઈવે માથે આપણા બે ટ્રેક્ટર લઈને। મયુરભાઈ જો આગળ જાય છે, આપણે વાહે જઈએ છીએ। આપણે જો ભૂગી ગયા છે, લાઈન છે અહીંયા મામાદેવનું મંદિર આવે ત્યાં લગી હાઈલી લાઈન થોડીક હમણાં ઊભી રહી ગઈ હતી। જો આ આપણી લારી છે, બંધ કરી દે ટ્રેક્ટર, લાઈન બતાવી તમને। જો રોડમાંથી જેતપુર યાર્ડ જવા માટે જો બધા ટ્રેક્ટર ઊભા છે લાઈનમાં। મામાદેવનું મંદિર છે ફાઈટાકવાળા। આ જો વાહન અહીંયા આ બધા ઘઉંના લાઈન છે। આ જો મયુરભાઈનું ટ્રેક્ટર, આપણું ટ્રેક્ટર અહીંયા વાં હતું, ત્યાંથી લાઈન આવેલી એટલે લગી। જો મામાદેવના મંદિર પાસે આપણે પૂગી ગયા, લાઈન હરવી હરવી હાલે છે। જય મામાદેવ, ફાઈટક વાયરા મામાદેવ। જો JFM પૂગી ગયા છે આપણે, પાર્ટી પ્લોટ જેતપુર JFM લાઈન આવેલી છે। થોડી લાઈન હાલે આગળ। યાર્ડ પાસે પૂગી ગયા આપણે। બે ટ્રેક્ટર લઈને આપણે જેતપુર માર્કેટ યાર્ડ। આપણે જો ફેરો ખાલી કરી નાખ્યો અહીંયા।